કોઈના માટે અભિપ્રાય રાખવા જેવું જગત જ નથી. વસ્તુ ભોગવવાનો વાંધો નથી, પણ તેના પર અભિપ્રાય ના રહેવો જોઈએ. હવે મને વાંધો નથી એવો અભિપ્રાય પણ ના હોવો જોઈએ. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, અમારે નાનપણમાં એવી બુદ્ધિ હતી કે સામાન્ય માટે ઝડપથી અભિપ્રાય બાંધી દે, ગમે તેના માટે ખૂબ ઝડપથી અભિપ્રાય બાંધી દે. એટલે હું સમજી જાઉં કે તમારે પણ આ બધું શું ચાલતું હશે. ખરી રીતે તો કોઈના માટે અભિપ્રાય રાખવા જેવું જગત જ નથી. કોકના માટે અભિપ્રાય રાખવો એ જ આપણું બંધન છે. કોઈના માટે અભિપ્રાય રહ્યા નહીં એ આપણો મોક્ષ છે. કોકને આપણે શી લેવા દેવા? એ એના કર્મ ભોગવી રહ્યો છે ને આપણે આપણા કર્મ ભોગવી રહ્યા છીએ. સૌના કર્મ ભોગવી રહ્યા છે. એમાં કોઈને લેવા દેવા નથી. માટે કોઈનો અભિપ્રાય બાંધવાની જરૂર નથી. સત્સંગી કહે છે, હવે અમારે અભિપ્રાય ક્યાં બંધાય છે? મને ખબર પણ ન હોય અને કોઈ મારા નામે ખોટું બોલીને કોઈ વ્યવહાર કરે ત્યારે એના માટે અભિપ્રાય પડે કે આ જૂઠો છે, ખોટો છે. દાદાશ્રી સમજાવે છે, ભગવાને તો એટલે સુધી કહ્યું કે ગઈકાલે આપણા ગજવામાંથી 100 રૂપિયા લઈ ગયો ને આપણને અણસારાથી કે આજુબાજુના વાતાવરણથી એ ખબર પડી, પછી બીજી દહાડે એ આવે તો દેખતાની સાથે એના પર શંકા કરવી એ ગુનો છે. એના પર શંકા કરવી ત્યાંથી જ ગુનો ઉત્પન્ન થાય છે. ભગવાને શું કહ્યું છે કે ગઈકાલે એના કર્મના ઉદયથી એ ચોર હતો ને આજે ચોર ના પણ હોય. આ તો બધું ઉદય પ્રમાણે ચાલે છે. સત્સંગી કહે છે, પણ ત્યાં અમારે કેવી રીતે વર્તવું? અમે જો અભિપ્રાય નથી રાખતા તો પેંધી પડે આ તો ઠીક છે, આ કંઈ બોલવાના નથી, માટે આપણે રોજ આક્ષેપો નાખતા જાઓ. દાદાશ્રી કહે છે, એવું નહીં. આપણે તો એને અભિપ્રાય આપ્યા સિવાય ચેતીને ચાલવું. આપણે ગજવામાં પૈસા રાખતા હોય ને આપણે જાણ્યું કે આ માણસ અહીંથી પૈસા ઉઠાવી ગયો છે, તો કોઈની ઉપર અભિપ્રાય ના બંધાય એટલા માટે આપણે પૈસા બીજી જગ્યાએ મૂકી દેવા. આપ્તસૂત્ર. મત એટલે પોતાનો અભિપ્રાય. જેવો અભિપ્રાય વર્તાય છે તેવું આવતા ભવનું બીજ પડે છે, ત્યાં જ ચાર્જ થાય છે. સંજોગવશાતના ચોરને ચોર ના કહેવાય. સંજોગવશાત તો રાજાએ ચોરી કરે. પૂરી ખાતરી કર્યા સિવાય અભિપ્રાય ના અપાય. પૂરી ખાતરી કરવાની શક્તિ કોને હોય? દાદા ભગવાન.